થેન્ક યુ એવરીબડી. પહેલાં તો દરેકને ટાઈમ થઈ ગયો છે એટલે ભોજનની આવશ્યકતા વધારે હશે, છતાં પણ એક્સ્ટ્રા સમય મને 15 મિનિટનો સમય આપવામાં આવ્યો છે. હું 14 જ મિનિટ બોલીશ, પછી આપણે બધા સાથે ભોજન લેવા જઈશું. મને જે સબ્જેક્ટ આપવામાં આવ્યો છે તે આંતરરાષ્ટ્રીય વેપાર એટલે કે ઇન્ટરનેશનલ ટ્રેડ. પહેલાંના જમાનામાં વચ્ચે ભૂલી ગયો છું, મંચસ્થ મહાનુભાવો અને બહુ મિત્રો, બીજા કોઈનું નામ નહીં લઉં અને કંઈ જ નહીં કહું, બધા મારા સાથી મિત્રો. પહેલાંના જમાનામાં પરદેશના વેપારો ખૂબ ચાલતા. આપણે સાંભળતા આવ્યા છીએ કે કચ્છના બંદરોથી, ખંભાતથી આપણા બધા પૂર્વજો પરદેશના વેપારો કરતા. રેશમ, હીરા, મોતી આ બધું અહીંથી પરદેશ લઈ જતા અને ત્યાંની જે કંઈ વસ્તુઓ હતી તે બદલામાં અહીં લઈને આવતા. મરી મસાલા અને તેજાના એ જમાનામાં અખાતી અને મેનારિઝન મતલબ મિડલ ઇસ્ટ એન્ડ નોર્થ આફ્રિકા એ એરિયામાંથી સૌથી વધારે આવતું. એ વાત હતી જૂના જમાનાની. અત્યારે જે કંઈ દરેકના મનમાં અપેક્ષા છે કે કંઈક આગળ વધવાની, કંઈક નવી ઊંચાઈએ જવાની, એના માટે આજના જમાનામાં જેની પાસે ડોમેસ્ટિક માર્કેટ હોય તે તો પોતાનો બિઝનેસ કોઈ પણ બી રીતે અહીં ડેવલપ કરી લેશે, પણ જેને કંઈક અલગ કરવાની ઈચ્છા હોય, ક્વોલિટી અને પ્રાઇઝિંગ આ બંનેમાં જેને ધગસ હોય એને 100% ઇમ્પોર્ટ અને એક્સપોર્ટની લાઇનમાં જવું જોઈએ. મારે આજે જે કંઈ કહેવાનું છે તે મોસ્ટલી ઇમ્પોર્ટ અને એક્સપોર્ટની લાઇન વિશે જ કહેવાનું છે. હું આજે મારું કંઈ જ નથી કહેવાનો, જે કંઈ છે તે આપણે સાથે કેવી રીતે આગળ વધવું જોઈએ તેના વિશે હું એક 7-8 મિનિટની વાત કરીશ. અત્યારના જમાનામાં 19-20 વર્ષનો છોકરો કંઈ પણ બી નવા ધંધા માટે આવે અને કોઈની પાસે પણ બી સલાહ લેવા જાય એટલે સૌથી પહેલો એને મૂંઝવતો પ્રશ્ન હોય કે મારે શું કરવું. ને સલાહ આપવાવાળા પણ બી બહુ સરસ ભાષામાં સલાહ આપે કે ભાઈ મારા જેવું કંઈ કામકાજ હોય તો કહેજે, બાકી તને જે ઈચ્છા પડે તે કરજે. હવે આની બદલે હું પોતે જ જો જાતે ગયો કોઈની પાસે સલાહ લેવા કે શું કરવું, કયા બિઝનેસમાં જવું, કયા ફિલ્ડમાં જવું, કઈ લાઈનમાં જવું, સૌથી મોટો મૂંઝવતો પ્રશ્નની શરૂઆતનો જવાબ અહીંથી ચાલુ થાય છે. ખરેખર ગળથુથીમાંથી અથવા તો પોતાના પારિવારિક વેપારમાંથી અથવા પોતાના આજુબાજુના સમાજમાંથી જે વેપાર ચાલતો હોય તે જ વેપારની અંદર જો આગળ વધીએ તો સૌથી વધારે સુગમતા એમાં જ રહેશે. લગભગ દરેક પરિવારને ગળથુથીમાં કંઈક ને કંઈક વેપાર ધંધાની શીખ આપણને પોતાને મળેલી જ છે. આપણે જે પણ બી કોઈ લાઈનમાં શીખ્યા હોઈએ, થોડું ઘણું નોલેજ હોય, તે જ લાઈનનો વેપાર જો ફોરેનની લાઈનમાં પણ કરશું તો સૌથી વધારે સુગમતા રહેશે. સંજયભાઈ રાવલનું એક વાક્ય ગઈ ટર્મમાં હું આવેલો ત્યારે એક સાંભળેલું મેં કે સાલું આપણા તો નસીબમાં જ નથી, આપણને તો આવડતું જ નથી, મને તો કોઈ બેકિંગ જ નથી, સાલું શું કરવું, મને તો કોઈ સપોર્ટ જ નથી. આ બધી જ નેગેટિવિટીને એક બાજુ મૂકી દઈશું, થોડુંક રિસ્ક લઈને, દેશી ભાષામાં કહીએ તો ગમે તેમ મેળ કરીને પણ બી જો ક્યારે પણ બી કોઈ પણ બી જગ્યાનો વેપાર ચાલુ કરશું પરદેશનો તો 100% આપ એમાં સફળ થશો અને થશો જ. સૌથી પહેલા તો જવું કેવી રીતે, તો આપ સૌથી પહેલા
એના માટે એક્ઝિબિશન્સ અને ટ્રેડ ફેર ચાલુ કરવો જોઈએ. એમાં જશો તો સૌથી વધારે નોલેજ રહેશે. એમાં ગયા પછી જ તમને જે તે કન્ટ્રીની પૂર્વ ભૂમિકાનો થોડો ઘણો ખ્યાલ આવશે. લગભગ નાની મોટી થઈને મેં આફ્રિકન અને એશિયન અને યુરોપિયન ટચની 17 કન્ટ્રીમાં વિઝિટ કરેલી છે. મને કોઈ પણ બી જગ્યાએ ખબર નહીં હતી. હું પહેલી વખત ફ્લાઇટમાં બેસીને કલકત્તા ગયો હતો અને સેકન્ડ ટાઈમ અહીંથી બેસીને સીધો જ ઓસ્ટ્રેલિયા ગયો હતો. મને બીજી કોઈ પણ જાતની ખબર નહીં હતી કે કઈ રીતે ક્યાં જવાનું છે. પણ આપ જશો નહીં ત્યાં સુધી કંઈ જ ખ્યાલ નહીં આવે. આપણે 100% બાર પગ મૂકવો જ પડશે જો આગળ વધવું હશે તો. આજના બિઝનેસમાં સૌથી વધારે છે ગવર્મેન્ટના ધારાધોરણ, ચેકિંગ, એના વખતો વખત પાલન કરવા. ગવર્મેન્ટના બી બહુ બધા નોર્મ્સ છે. ઇમ્પોર્ટ કરવા જઈએ ત્યારે અલગ વસ્તુ હોય, પોર્ટ પર આવી જાય એટલે ડેફિનેશન બદલાઈ ગયેલી હોય, ઘરે જ્યારે લઈને આવવાનું હોય ત્યારે કંઈક ત્રીજું જ હોય. એટલે આ બધામાંથી આપ પસાર થશો તો જ ખ્યાલ આવશે. પસાર થવું જરૂરી છે. અને એવું પણ બી બને કે કોઈ વખત નાની મોટી આપને ઠોકર પણ લાગે. એ ઠોકરને પણ ભૂલી જજો. વર્ધમાન જૈન બોર્ડિંગ અને વિદ્યાલય આજે 75 વર્ષ પૂરા કરે છે. મારું આપને 100% કહેવું છે કે આપ 75 વીક ફોરેન સાથે કનેક્ટેડ રહેશો તો આપ 100% કોઈને કોઈ બિઝનેસ ફોરેન સાથે જોઈન કરી શકશો એવી હું ખાતરી આપું છું. ગવર્મેન્ટની એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ કરવા માટેની જે પોલિસીઓ છે તેમાં મોસ્ટલી 3 પ્રકાર છે. એક પ્રોહિબિટેડ છે, જેનો ક્યારે પણ વેપાર જ નથી થઈ શકતો પ્રદેશ સાથે. એક રિસ્ટ્રિક્ટેડ છે, જેને અમુક લાઇસન્સિંગ, કોટા, લેવી એ બધાની સાથે કનેક્ટેડ કરીને એક ક્વોન્ટિટી અને એની ડેફિનેશન નક્કી કરેલી છે એ પ્રમાણે જ લાવી શકાય છે. અને ત્રીજી છે ઓજીએલ, જે આપણે કોઈ પણ બી માણસ કોઈ પણ વસ્તુનો વેપાર ગમે ત્યારે આપ લે એક્સપોર્ટ પણ કરી શકે અને ઇમ્પોર્ટ પણ કરી શકે. મારો એકચ્યુઅલી જે વેપાર છે તે પ્રોહિબિટેડ અને રિસ્ટ્રિક્ટેડનો છે, જેનું ગવર્મેન્ટમાંથી એક્સપોર્ટ સંભવ નથી અને ઇમ્પોર્ટ સંભવ નથી. હું એનો જ વેપાર કરું છું. લગભગ દરેક કન્ટ્રીમાં એ જ હું બિઝનેસ કરું છું કે જેનું ગવર્મેન્ટ સાથે એક્સપોર્ટનું પ્રોહિબિશન હોય અથવા રિસ્ટ્રિક્શન હોય. પણ દરેક જગ્યા પર દરેક કન્ટ્રીઝમાં ગવર્મેન્ટના એક પેરામીટર્સ છે. એ પેરામીટર્સથી જો ચાલીએ તો દરેક વસ્તુનું સોલ્યુશન દરેક કન્ટ્રીમાં મળી જાય છે. અત્યારે તો ઇન્ડિયન ગવર્મેન્ટની બહુ બધી સ્કીમો છે, બહુ બધા બેનિફિટ્સ છે. EPCG છે, એડવાન્સ લાઇસન્સ છે, ડ્યુટી ડ્રોબેકની સ્કીમો છે, અન્ય ગવર્મેન્ટના ઘણા બધા પાર્ક્સ અત્યારે બનેલા છે. આપ કોઈ પણ પાર્ક્સની અંદર કોઈ પણ જાતનો વેપાર પણ બી જઈને કરી શકો છો. નાનું મોટું કોઈ પણ બી મેન્યુફેક્ચરિંગ પણ કરી શકો છો. મારી પર્સનલ એક એવી સલાહ છે કે જો લોંગ રન પર રહેવું હોય તો કોઈને કોઈ મેન્યુફેક્ચરિંગ લાઇનમાં જવું સૌથી વધારે હિતાવહ છે. ટ્રેડિંગ લાઇન એ બહુ શોર્ટ ટર્મની લાઇન હોય છે. મેન્યુફેક્ચરિંગ લાઇન એ લોંગ ટર્મનું વિઝન હોય છે. કદાચ એમાં તમારા 1-2 વર્ષ ખરાબ પણ જાય પણ ઇન ફ્યુચર એનું બહુ સારું હોય છે. તો આપ મેન્યુફેક્ચરિંગ લાઇનમાં સમાજના કોઈને કોઈ માણસો આ લાઇનથી આગળ વધે તેની હું અભ્યર્થના પાઠવું છું. મેઇન તો આ ધંધો કરવા માટે એક મેઇન સૂત્ર છે SWOT. SWOT. S એટલે સ્ટ્રેન્થનેસ, W એટલે વીકનેસ, O એટલે ઓપોર્ચ્યુનિટી અને T એટલે થ્રેટ. આપણા ચાલુ ધંધામાં જો ધંધાની મજબૂતાઈ થોડી ઘણી આવડી જાય, મજબૂતાઈ આવડવાથી આગળ નથી જવાતું. નબળાઈ શું છે આપણી, આપણને આપણા ધંધાની નબળાઈની ખબર પડી જાય તો જ મજબૂતાઈ કામ લાગશે. જો નબળાઈની જ્યાં સુધી ખબર નહીં પડે ત્યાં સુધી મજબૂતાઈનો એટલો બધો મહત્વ નહીં રહે.
ત્રીજું છે ઓપોર્ચ્યુનિટી, ધંધાની તકો. તક ક્યાંથી લેવી? ખરેખર સ્પોટ ઉપર બોલવા જઈએ તો પણ બી 10-20 મિનિટ જોઈએ, પણ હું આપને ટૂંકમાં, હજી મારી પાસે 3-4 મિનિટ છે તો હું આપને સમજાવી દઉં છું. ઓપોર્ચ્યુનિટી ગમે તે ધંધામાં મળશે. આપ એવું નહીં વિચારતા હોય કે હું ટ્રેડિંગનો વેપાર કરું છું તો મને મેન્યુફેક્ચરિંગ લાઈન પર કેમ નહીં જવું. આપ કદાચ કોઈ સાડીનો શોરૂમ લઈને બેઠા હો તો પણ બી આપ એને મેન્યુફેક્ચરિંગ લાઈન પર જઈ શકો છો. અને મેન્યુફેક્ચરિંગ લાઈન પર ગયા પછી એના એક્સપોર્ટ પર જઈ શકો છો. અને વર્લ્ડની ઘણી બધી એવી કન્ટ્રીઓ છે કે જ્યાં આપણા ઇન્ડિયાની વસ્તુની બહુ બધી ડિમાન્ડ છે, બહુ તકો રહેલી છે. આપ એ તકો માટે ઘણી વખત જશું તો એવું લાગશે કે આપણે ખૂબ લેટ થઈ ગયા છીએ, પણ જ્યારથી જાગ્યા ત્યારથી સવાર 100% આપ એમાં સફળ થશો જ. ત્રીજું છે એનું અડચણો. અડચણો દૂર કેવી રીતે કરવી? કોઈ પણ વસ્તુનો વેપાર લઈને બેઠા હોઈએ, ગવર્મેન્ટની નવી જ કંઈ પોલિસી આવી જાય. આજથી 4 વર્ષ પહેલા અમે લોકો એક સુગરનું, ખાંડનું એક શિપ ઇમ્પોર્ટ કર્યું હતું. જ્યારે ડોક્યુમેન્ટ્સ આવ્યા, જ્યારે મટીરિયલ લીધું ત્યારે અલગ પોઝિશન હતી, જ્યારે ડોક્યુમેન્ટ્સ આવ્યા ત્યારે અલગ પોઝિશન થઈ. જ્યારે શિપ અમારું પોર્ટ પર આવી ગયું ને, ગવર્મેન્ટે ફિક્સ એની પોલિસી ચેન્જ કરી નાખી કે આ મટીરિયલ હવે જેની પોતાની મિલ હોય ને તે જ લઈ શકે. આવું પણ બી બધું ઘણી બધી વખત બનતું હોય છે અને આપ ચાલુ કરશો ત્યારે પણ બી બનશે. પણ દરેકે દરેક વસ્તુના રસ્તા 100% દરેકમાં રહેલા છે. તો આપ 100% આ તકોને ઝડપીને આપ આગળ વધો. અને આ સમાજમાં કોઈને પણ બી એક્સપોર્ટ ઇમ્પોર્ટ લાઇનમાં ક્યારે પણ બી આગળ જવું હોય તો મારો કોન્ટેક્ટ કરશો તો હું 100% સલાહ અને એમની સાથે ઉપયોગી થવાની કોશિશ કરીશ. અન્ય લાસ્ટમાં બીજું કંઈ નહીં કહેતા, આપે મને સાંભળ્યો અને સાંભળવાની તક આપી તે બદલ થેન્ક્સ.